સૌના આશીર્વાદથી આજે અમે એક જિંદગીનું નવું પગથિયું સોપાન કરવા જઈ રહ્યા છીએ. ભગવાન અમને એટલી પ્રાર્થના કરું છું કે ભગવાન અમને એટલી શક્તિ આપે કે અમે સગા મા બાપ કરતાં આપણે વધારે પ્રેમથી અને સારી રીતે ઉછેરીને મોટો કરી શકીએ અને એના પગલે અમારા અને એના બંનેના જીવનમાં ખુશી વ્યાપી રહે એટલી પ્રાર્થના. આજે માતૃશાળામાંથી 4 નાના ભૂલકાઓને દત્તકમાં આપવામાં આવ્યા છે. 4 કુટુંબે અને 4 દંપતીએ બાળકોને દત્તકમાં લીધા છે અને આ કામ છે ઘણું જ ઉમદા કામ છે. અત્યારે હાલમાં દંપતી વધારે છે જેમને બાળકો લેવા છે, પણ બાળકોની સંખ્યા ઓછી છે. એક રીતે જોવા જઈએ તો એ ઘણું જ સારું છે કે જેમ બને તેમ અનાથ બાળકો આપણા સમાજમાં ઓછા થતા જાય અને દરેક બાળકને કુટુંબ હોય અને આવી રીતે કોઈ બાળકો તરછોડી ના દેવાય અને બાળકોને પોતાનું ઘર, કુટુંબ, માતા પિતા, એમનો હૂંફ, પ્રેમ અને એમને મોટા થવા માટે બાળપણની જે જરૂરિયાતો હોય તે બધી જરૂરિયાતો એમની પૂરી થાય. 12 વર્ષ થઈ ગયા છે લગ્નને. હવે અમે ખુશ છે બહુ. અમે અમારા પેરેન્ટ્સ, અમારા રિલેટિવ કે ભાઈ અમારા ઘરે એક બાળક આવે, અમે બહુ ખુશ છીએ. આજના પ્રસંગે ખેડા જિલ્લા જોઈનિંગ બોર્ડ અને આ માતૃશાળા સંસ્થા તરફથી તમે જ્યારે કપલ તો તમારા સગાવાલાઓ સંબંધીઓનું હાર્દિક સ્વાગત કરું છું અને તેમનું ખાસ મુબારકબાદી એટલે આપું છું કે તમે આ જીવનને ખૂબ ઉત્તમ કામ કર્યું છે. જે બાળકો અહીંયા અનાથ છે એને તમે માતા પિતાની હૂંફ અને પ્રેમ આપવાનું છે. જે બાળકને કોઈ ભવિષ્ય નહોતું એવું ગઈકાલ સુધી કહેવાય કહી શકીએ, એ બાળકને હવે એ અનાથ નથી રહેવાનું, તમે એની દેખરેખ રાખવાના છો. તો હું સૌ પેરેન્ટ્સને ખાસ વિનંતી કરું ભલે બાળકને તમે જન્મ ન આપ્યો, જન્મ આપનારી માતા કરતાં પણ તમારી જવાબદારી વિશેષ થાય છે. એ રીતે તમે આ બાળકને ઉછેરીને ખૂબ પ્રેમથી ઊંધું કરજો અને એને જેટલો પ્રેમ આપશો તો ભવિષ્યમાં આજ બાળક તમને માતા પિતા તરીકે તમારી સેવા કરશે. એટલે તમને સૌને હું ખૂબ ખૂબ મુબારકબાદ વિનંતી આપું છું. प्रगटाओ ना